નમસ્કાર, જય સ્વામિનારાયણ. આજે આપણે ચેપ્ટર 4ની ચર્ચા કરીશું. ચેપ્ટર 4 છે આપણા સાંસ્કૃતિક વારસામાં આપણા ભારતનું સાહિત્ય. તો આમાં આપણા ભારતનું સાહિત્ય બે ભાગમાં વહેંચાયેલું છે. ભારતનું પ્રાચીન સાહિત્ય અને ભારતના મધ્યયુગનું સાહિત્ય. તો એમાં સૌ પ્રથમ પ્રાચીન સાહિત્ય જોઈએ. તો પ્રાચીન સાહિત્ય છે ને એ પણ આપણા દેશનું પ્રાચીન સાહિત્ય 7 ભાગમાં વહેંચાયેલું છે. એમાં પહેલું વૈદિક સાહિત્ય, નંબર 2 રામાયણ મહાભારતનો પરિચય, નંબર 3 સંસ્કૃત સાહિત્ય, નંબર 4 બૌદ્ધ સાહિત્ય, નંબર 5 ગદ્ય અને પદ્ય સાહિત્ય, તમિલ સાહિત્ય. આમ કુલ 7 ભાગો છે. એમાં આપણે આ સવાલમાં 2 ભાગનો આપણે પરિચય લઈશું, એટલે કે કુલ 2 સવાલ થશે. એમાં પહેલું પ્રાચીન ભારતનું વૈદિક સાહિત્ય અને બીજો મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા. તો એમાં સૌ પ્રથમ ચર્ચા કરીએ પ્રાચીન ભારતનું વૈદિક સાહિત્ય. તો આપણા દેશનું વૈદિક સાહિત્ય છે ને એ સૌ પ્રથમ 5 ભાગમાં ફેલાયેલું છે. 4 વેદ, નંબર 2 બ્રાહ્મણ ગ્રંથ, નંબર 3 આરણ્યકો, નંબર 4 ઉપનિષદો અને નંબર 5 વેદાંગ સાહિત્ય. ફરીથી યાદ રાખજો, ભારતનું વૈદિક સાહિત્ય કુલ 5 ભાગમાં ફેલાયેલું છે. વૈદિક સાહિત્યમાં પહેલો ભાગ વેદ, જેમાં 4 વેદ આવશે: ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. આ વેદ ઉપરાંત બીજો ભાગ છે બ્રાહ્મણ ગ્રંથ, ત્રીજો આરણ્યકો, ચોથો ઉપનિષદો અને 5મું વેદાંગ સાહિત્ય. ફરીથી સમજો, ભારતના વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ, આ ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો અને વેદાંગ સાહિત્ય. એમાં સૌ પ્રથમ વેદોની પર ચર્ચા કરીએ. તો વેદોમાં સૌ પ્રથમ પહેલો વેદ જોઈએ તો ઋગ્વેદ. એમાં મોસ્ટ આઈએમપી MCQ પણ છે. ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે. ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે, જે કુલ 10 ભાગમાં વહેંચાયેલો છે. યાદ રાખજો, ઋગ્વેદ જેમ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના કેમ 18 અધ્યાય છે, એમ ઋગ્વેદ છે એ 10 ભાગમાં વહેંચાયેલો છે. એક અદ્ભુત ગ્રંથ છે. ઋગ્વેદમાં કુલ 1028 ઋચાઓ છે. ઋચા એટલે કે મંત્રો કે સ્તુતિ કે શ્લોકો, જે કે હોય તે કહી શકાય. એ મોટાભાગની ઋચાઓ કઈ છે? તો મોટાભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. મોટાભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. ફરીથી યાદ રાખજો, વેદોમાં પહેલો વેદ ઋગ્વેદ. ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ, કુલ 10 ભાગમાં વહેંચાયેલો એક અદ્ભુત ગ્રંથ છે. એમાં કુલ 1028 ઋચાઓ છે. એમાંની મોટાભાગની ઋચાઓ દેવી દેવતાઓને લગતી સ્તુતિઓ છે. ચલો, ત્યારબાદ નંબર 2 જોઈએ સામવેદ. સામવેદમાં ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ દર્શાવેલી છે. ઋગ્વેદના જે 1028 ઋચાઓ છે ને એમાં જે છંદો આપેલા છે એનું કઈ રીતે ગાયન કરવું, એનું જો વિધિ જોવી હોય તો એ કયા વેદમાં છે? સામવેદ. એટલે એ રીતે કહી શકાય સંગીતનું તમામ જ્ઞાન છે સામવેદમાં. આથી સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, સામવેદમાં શું છે? તો ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ, એટલે કે સંગીતની આદિથી અંત સુધીની તમામ બાબતો છે એમાં. આથી ઋગ્વેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે. ચલો, ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ. ત્યાર પછી ત્રીજો વેદ જોઈએ તો યજુર્વેદ. યજુર્વેદમાં શું છે? તો યજુર્વેદમાં યજુર એટલે કે યજ્ઞ. તો યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, કયો યજ્ઞ છે તો કઈ ક્રિયાઓ કરવી, કઈ વિધિથી યજ્ઞ કરવો, આ તમામ બાબતોનું વર્ણન જો કરવામાં આવ્યું હોય તો યજુર્વેદમાં છે. આથી યજુર્વેદને યજ્ઞનો વેદ પણ કહેવાય છે. ફરીથી યાદ રાખજો, યજુર્વેદને યજ્ઞનો પણ વેદ કહેવાય છે. ઋગ્વેદમાં શું
યજુર્વેદમાં શું દર્શાવ્યું ખરું? તો યજુર્વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ, વિધિઓ દર્શાવવામાં આવી છે. આમ યજ્ઞની તમામ બાબતોમાં દર્શાવવામાં આવેલી છે. આથી યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. ચોથો વેદ જોઈએ તો અથર્વવેદ. અથર્વ એટલે કે કામ કરવું. તો અથર્વવેદમાં આપણા જીવનના અનેક ક્રિયાકાંડો અને સંસ્કાર, આપણું જીવન 16 સંસ્કારમાંથી પસાર થાય છે. જેમ કે શ્રીમંત સંસ્કારથી માંડીને મૃત્યુ પામે ત્યાં સુધી અગ્નિ સંસ્કાર, એવા કુલ 16 સંસ્કારમાંથી પસાર થાય. એમાં આપણા જીવનના 16 સંસ્કાર અને આપણે કરતા જે કાર્યો છે એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. તો આમ આપણા જીવનના આવતા અનેક પ્રકારના ક્રિયાકાંડો અને સંસ્કારોનું આમાં વર્ણન કરવામાં આવેલું છે. તો આમ વૈદિક સાહિત્યમાં પહેલો ભાગ થયો વેદ. વેદોમાં કુલ 4 વેદ જોઈએ આપણે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ. હવે નંબર 2 જોઈએ તો બીજો નંબર કેવો હોય? તો બ્રાહ્મણ ગ્રંથ છે. બ્રાહ્મણ દ્વારા લખાયેલા ગ્રંથ. તો આમાં મોટે ભાગે બ્રાહ્મણોના કાર્ય વર્ણવેલા હોય. તો બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રોના અર્થ આપેલા છે. વૈદિક મંત્રો એટલે કે વેદોપચાર, કોઈ પણ ક્રિયાઓ થતી હોય એના વખતે બોલવામાં આવતા જે મંત્રો છે એ મંત્રોના અર્થનું આમાં વર્ણન છે. આ સિવાય બ્રાહ્મણો મોટે ભાગના યજ્ઞ કરાવે. તો આ સિવાય આમાં કઈ બાબતો છે? વિવિધ યજ્ઞો અને તેને લગતી વિધિઓનું માર્ગદર્શન આપવામાં આવેલું છે. જુદા જુદા યજ્ઞમાં કઈ વિધિથી યજ્ઞ કરવું એની તમામ બાબતોનું આમાં માર્ગદર્શન છે. ફરીથી યાદ રાખજો, બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રોના અર્થો આપેલા છે, તેમજ તેમાં વિવિધ યજ્ઞો અને તેને લગતી વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. નંબર 2 થયો. હવે નંબર 3 જોઈએ આરણ્યક ગ્રંથો. અરણ્ય એટલે જંગલ થાય. તો ત્રીજા નંબરે જોઈએ આરણ્યક ગ્રંથ. અરણ્યનો સીધો સાદો અર્થ કરવો હોય તો જંગલ. જંગલમાં રહીને આ ગ્રંથ લખાણા એટલે આરણ્યક ગ્રંથ કહેવાય. કોણે લખ્યા? તો આપણે જેના વારસદાર છીએ એવી આર્ય પ્રજા. આર્ય પ્રજા એવું માનવામાં આવે છે કે એમાં પુરુષ વર્ગ મોટે ભાગે પોતાના જીવનનો અંતિમ સમય જંગલમાં વિતાવતા, એકલા રહેતા. તો આર્યોએ જંગલમાં રહી, અરણ્યમાં એટલે કે જંગલમાં વસવાટ કરીને એકલા રહેતા, એટલે સતત ચિંતન મનન કર્યું. અને એકલા રહીને સતત ચિંતન મનન કરે એટલે અંદરની લાગણીઓ ઉદ્ભવે. એટલે સતત જંગલમાં રહીને સતત ચિંતન મનન કરીને તત્વજ્ઞાનથી સભર જે સાહિત્ય લખાણું, એ સાહિત્ય જંગલમાં લખાણું એટલે આ ગ્રંથનું નામ આપ્યું આરણ્યક ગ્રંથ. અને લખ્યા છે કોણે? તો મોટે ભાગે આર્ય પ્રજા હોય. આર્ય પ્રજામાં એક એવી ફોર્માલિટી હતી કે પોતાના જીવનનો અંતિમ સમય જંગલમાં રહેતા, એકલા રહેતા, વસવાટ કરતા. જંગલમાં વસવાટ કરીને એકલા સતત ચિંતન મનન કરીને તત્વજ્ઞાનથી સભર સાહિત્ય લખ્યું, એ સાહિત્યને આરણ્યક ગ્રંથ કહેવામાં આવે છે. ત્યારબાદ નંબર 4 પર જોઈએ ઉપનિષદો. 4 નંબરમાં જોઈએ તો ઉપનિષદ. ઉપનિષદ એ ભારતનું દાર્શનિક સાહિત્ય કહેવાય, તત્વજ્ઞાન સંબંધી સાહિત્ય. યાદ રાખો, ઉપનિષદ એક તત્વજ્ઞાન સંબંધી સાહિત્ય ગણવામાં આવે છે. જેમાં શેનું વર્ણન છે? તો આપણા બ્રહ્માંડનો આરંભ કેવી રીતે થયો, આપણું જીવન છે તો મૃત્યુ શા માટે, ભૌતિક એટલે કે ભોગવિલાસની બાબતો, આધ્યાત્મિક એટલે કે ધાર્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ, આવા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન એટલે કે વર્ણન કરવામાં આવ્યું છે. એ ગ્રંથ એટલે કે ઉપનિષદ સાહિત્ય. ફરીથી યાદ રાખજો આ મુદ્દો. ભારતીય દાર્શનિક સાહિત્ય ઉપનિષદ એ ભારતનું દાર્શનિક સાહિત્ય ગણાય છે, જેમાં બ્રહ્માંડનો આરંભ, આપણું જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ તેમજ અનેક દાર્શનિક પ્રશ્નોનું એમાં વિવેચન કરવામાં આવ્યું છે. જેમાં શરૂઆતના 2 ઉપનિષદ કેવા આવતા હોય તો બૃહદારણ્ય અને છાંદોગ્ય. આવા તો અનેક ઉપનિષદ છે. એમાં જો પ્રારંભિક ઉપનિષદ કેવા હોય તો કયા 2 છે? બૃહદારણ્યક અને છાંદોગ્ય. એ પ્રારંભિક ઉપનિષદો છે. ઉપનિષદો મોટે ભાગે સંવાદ સ્વરૂપમાં છે. સંવાદ એટલે કે કોઈ પ્રશ્ન પૂછતા હોય અને એ ગહન પ્રશ્નોનું કોઈ વિદ્વાન વ્યક્તિ જવાબ આપતા હોય, એટલે કે એનું સોલ્યુશન કરતા હોય. એટલે આવા સંવાદ સ્વરૂપે છે ઉપનિષદો. સંવાદ સ્વરૂપે છે. તેમાં સરળ અને સુંદર વાક્યોમાં
ગહન એટલે કે ઊંડા વિચારો રજૂ થયેલા છે. ફરીથી યાદ રાખજો, ઉપનિષદ એક ભારતનું દાર્શનિક સાહિત્ય કહેવાય, જેમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન અને પ્રકૃતિ એવા અનેક દાર્શનિક પ્રશ્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. શરૂઆતના બે ઉપનિષદો કહેવાય તો બૃહદારણ્યક અને છાંદોગ્ય. ઉપનિષદો મોટે ભાગે સંવાદ સ્વરૂપે છે. તેમાં સરળ અને સુંદર વાક્યોમાં ગહન વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. અને પાંચમો ભાગ કેવો હોય તો વેદાંગ સાહિત્ય. વેદાંગ સાહિત્યમાં મોટે ભાગે કર્મકાંડ એટલે કે આપણા કાર્યો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વેદાંગ સાહિત્યમાં ફરીથી યાદ રાખજો, કર્મકાંડ, જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંયા આપણું કયું સાહિત્ય પૂરું થયું? વૈદિક સાહિત્ય. કુલ 5 ભાગમાં જોયું. ફરીથી પેલો વેદ, વેદમાં 4 વેદ જોયા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. નંબર 2 જોયું બ્રાહ્મણ ગ્રંથ. નંબર 3 જોયું આરણ્યક ગ્રંથ. નંબર 4 ઉપનિષદો અને નંબર 5 વેદાંગ સાહિત્ય. આ થયું પ્રાચીન ભારતનું વૈદિક સાહિત્ય. હવે અહીંથી બીજો સવાલ શરૂ કરીએ. મહાકાવ્યો તરીકે રામાયણ મહાભારતની ચર્ચા. મોસ્ટ આઈએમપી સવાલ છે. મહાકાવ્યો તરીકે રામાયણ મહાભારતની ચર્ચા. તો એમાં પહેલો જ મુદ્દો જોઈએ તો રામાયણ અને મહાભારત એ ભારતના મુખ્ય 2 મહાકાવ્યો છે. યાદ રાખજો, રામાયણ અને મહાભારત ભારતના મુખ્ય 2 મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો એટલે કે હજારો વર્ષ વીતી ગયા છે. હજારો વર્ષને અંતે આ 2 મહાકાવ્યોની રચના થઈ છે એમ કેવું હોય તો પણ કહી શકાય. સેંકડો વર્ષ પહેલા રચાયેલા આ મહાકાવ્યો જે આજે આપણે વાંચન કરીએ છીએ, તો આજે જે વાંચન કરીએ છીએ એ મહાકાવ્યો આપણને કયા સમયમાં મળ્યા છે? તો ઈસવીસન 2જી સદીમાં આ મહાકાવ્યોનું આપણને વર્તમાન સ્વરૂપ મળ્યું છે. ઈસવીસન યાદ રાખજો, કઈ સદી? 2જી સદીમાં આ મહાકાવ્યોનું આપણને વર્તમાન સ્વરૂપ મળ્યું છે. ફરીથી યાદ રાખજો, રામાયણ અને મહાભારત ભારતના મુખ્ય 2 મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો એટલે કે હજારો વર્ષ વીતી ગયા. તેમ છતાં આ રામાયણ અને મહાભારતના મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ આપણને ઈસવીસન 2જી સદીમાં મળ્યું છે. ચલો, એમાં સૌ પ્રથમ આપણે રામાયણની ચર્ચા કરીએ. રામાયણની ચર્ચા કરીએ તો એમાં સૌ પ્રથમ પહેલો જ મુદ્દો જોઈએ. રામાયણની રચના વાલ્મીકીએ કરી છે. એટલે કે મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે. એટલે રામાયણના રચયિતા કહેવાય તો કોણ હતા? વાલ્મીકી. વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે. આમ જોવા જઈએ તો મહાભારત કરતાં ઘણું બધું નાનું છે. એટલે મહાકાવ્યની દ્રષ્ટિએ મોટું મહાકાવ્ય કેવું હોય તો મહાભારત, એના કરતાં રામાયણ. શું મુખ્ય વિષય છે રામાયણમાં? તો અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોનું વર્ણન છે. અયોધ્યાના રાજા, તેનું જીવન કઈ રીતે, એના જન્મથી માંડીને મૃત્યુ સુધીના તમામ પ્રસંગો આમાં વર્ણવી લીધા. માત્ર એના જીવન પ્રસંગો જ નહીં, સાથે સાથે એમાં અનેક, યાદ રાખજો, સાથે સાથે એમાં અનેક દિલચસ્પ એટલે કે હૃદયને સ્પર્શી જાય તેવી ઘટનાઓ અને સાહસોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. મુખ્ય વિષય શું છે મારા રામાયણમાં? તો ભગવાન શ્રી રામચંદ્રના જીવન પ્રસંગો, સાથે સાથે અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરવામાં આવ્યું છે. ટૂંકમાં રામાયણ આપણને પરિવાર સાથે કેવી રીતે જીવન જીવવું એ શીખવે છે. હવે જોઈએ મહાભારતની વાત. મહાભારતની વાત જોઈએ તો એમાં પહેલી બાબત, મહાભારતની રચના કોણે કરી? તો વેદ વ્યાસ રચિત છે. વાલ્મીકી તો રામાયણ, પણ વેદ વ્યાસે મહાભારતની રચના કરી છે, જે દુનિયાનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ માનવામાં આવે છે. વેદ વ્યાસ રચિત મહાભારત એ દુનિયાનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે, જેમાં લગભગ 1 લાખ શ્લોક છે. યાદ રાખજો, મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક માનવામાં આવે છે. એનો મુખ્ય વિષય શું છે? તો મહાભારતનો મુખ્ય મુદ્દો 100 કૌરવ અને 5 પાંડવો વચ્ચે થયેલું 18 દિવસનું મહાભારતનું યુદ્ધ છે. અધિકાર માટે થયેલી લડાઈ. યાદ રાખો, મહાભારતનો મુખ્ય મુદ્દો 100 કૌરવ અને 5 પાંડવો વચ્ચે 18 દિવસ થયેલું મહાભારતનું યુદ્ધ.
આ યુદ્ધમાં જીવનની અનેક નાની મોટી વાર્તાઓને પણ આવરી લેવામાં આવી છે. યાદ રાખો, આ યુદ્ધમાં આપણા જીવનને લગતી અનેક નાની મોટી વાર્તાઓને પણ આવરી લેવામાં આવી છે. અહીંયા સુધી થઈ મહાભારતની વિગત. ફરીથી યાદ રાખજો, મુનિ વેદવ્યાસ રચિત મહાભારત એ દુનિયાનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. તેમાં 1,00,000 શ્લોકો છે. મહાભારતનો મુખ્ય વિષય 100 કૌરવ અને 5 પાંડવો વચ્ચે 18 દિવસ સુધી થયેલું મહાભારતનું ભીષણ યુદ્ધ. આ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. મહાભારતના અમૂલ્ય વારસા સમાન. હવે આગળનો મુદ્દો જોઈએ. મહાભારત ઉપરથી રચાયેલો એક બીજો ગ્રંથ. મહાભારત પરથી રચાયેલો બીજા ગ્રંથની ચર્ચા કરીએ તો એમાં પહેલો જ મુદ્દો, ભારતના અમૂલ્ય વારસા સમાન. યાદ રાખજો, ભારતના અમૂલ્ય વારસા સમાન એવો કયો ગ્રંથ? શ્રીમદ ભગવદ્ ગીતા, જેને આપણો રાષ્ટ્રીય ગ્રંથ કહીએ છીએ. એ મહાભારતનો જ એક ભાગ છે. કેમ? તો એ મહાભારતમાંથી જ રચાયેલો છે. મહાભારતમાં બનેલી ઘટનાઓને આધારે જ શ્રીમદ ભગવદ્ ગીતાની રચના થઈ છે. યાદ રાખજો, મહાભારતના અમૂલ્ય વારસા, આપણા ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા એક મહાભારતનો જ ભાગ છે. એમાં શું વર્ણવેલું છે? તો જ્ઞાન, કર્મ અને ભક્તિ. સમયાંતરે જ્ઞાન મેળવવું સારું, પ્રામાણિકતાથી કર્મ કરવું અને પોતાના ઈષ્ટદેવની ભક્તિ કરવી. આ 3 બાબતો જ મોક્ષ પ્રાપ્તિના માર્ગ. સંસારમાં રહીને આ 3 બાબતો થકી મોક્ષ મેળવી શકાય. એટલે જ્ઞાન, કર્મ, ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો, એનું વર્ણન આમ શ્રીમદ ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યું છે. ફરીથી યાદ રાખજો, ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા એ પણ મહાભારતનો જ એક ભાગ છે, જેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો છે, જેનું સંપૂર્ણ વિગતવાર વર્ણન કરવામાં આવેલું છે. આમ રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની એક રાષ્ટ્રીય સંપત્તિ કહી શકાય, કે જેના થકી આજે પણ આપણી પરિવાર વ્યવસ્થા છે. માતા, પિતા, બેન, દીકરી વચ્ચેના સારા સંબંધો જળવાઈ રહ્યા. વિદેશમાં આવું નથી. એનું કારણ શું? ત્યાં આવા કોઈ ગ્રંથ નથી. ફરીથી યાદ રાખજો, રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે. અને આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્યના સર્જન પર ગાઢ અસર કરી છે. આજે પણ કોઈ પણ ફિલ્મો રચાય છે, કોઈ પણ બાબતો રચાય છે, એના ઉપર પણ આ મહાભારત અને રામાયણના વિચારો અસર કરે છે. ફરીથી યાદ રાખજો, રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે. આ બંને મહાકાવ્યો સદીઓ સુધી ભારતના લોકોના વિચારો અને કલા તેમજ સાહિત્યનો સર્જન પર ગાઢ અસર કરી છે, એમ કેવું હોય તો કહી શકાય. અહીંયા ટૂંકમાં 2 સવાલ પૂરા થયા. પ્રાચીન ભારતનું વૈદિક સાહિત્ય અને બીજો સવાલ રામાયણ અને મહાભારતનો પરિચય.